હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે કુલમના નિયમ અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ ત્યાં અટકેલા અને દાખલા જોયેલા. હવે સદિશ સ્વરૂપ આપણે યુઝ કરીએ છીએ. ધારો કે આપણે વાત કરીએ કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર બે વિદ્યુતભારો લઈ લીધેલા, બરાબર, Q1 અને Q2, અને આ એના સ્થાન સદિશો તમે લઈ શકો છો, R1 અને R2, વેક્ટર R1 વેક્ટર R2, અને એ બેને જોડતો સદિશ. ધારો કે એ સદિશ હું 1 થી 2 તરફ લઉં તો આ વેક્ટર થઈ ગયો વેક્ટર R21. ઓકે, આ રીતનું હતું કંઈક. હવે આ બંને વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભારો હતા, એટલે બંને વિદ્યુતભારો એકબીજાને શું કરે? અપાકર્ષે. એટલે એ અપાકર્ષી બળ હું આ રીતે દર્શાવી દઉં, અને એ બંને બળોની જે બરાબર છે વાત કરીએ તો શું આવશે? આ તીર જે છે એ પહેલું તીર કોની તરફ છે? પહેલું તીર કોની તરફનું છે? 2 તરફનું છે. એનો મતલબ કે એ બળ થશે F2 ઉપર 1 વડે, અને આ થશે F1 ઉપર 2 વડે. ચાલો, એ તમે થિયરી ભણી ગયા છો. હું માત્ર તમને ખાલી સૂત્ર કહી દઉં કે ધારો કે આપણે એમ કહેવું હોય કે વિદ્યુતભાર Q1 ઉપર વિદ્યુતભાર Q2 વડે લાગતું બળ કેટલું આવશે? તો વેક્ટર F12. જેના ઉપર લાગે છે એને પહેલાં લખવાનું. 1 ઉપર લાગે તો 12. વેક્ટર F12 બરાબર કે Q1 Q2ના છેદમાં મોડ ઓફ R12 વેક્ટર એનો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. રેડી? આ સમીકરણ નંબર 1 હતું. અને એ જ પ્રમાણે આપણે એમ કહેવું હોય કે સમજી લ્યો કે વિદ્યુતભાર Q2 ઉપર Q1 વડે લાગતું બળ, તો એ થશે વેક્ટર F21. રેડી ને? ઇઝ ઇક્વલ ટુ કે Q2 Q1ના છેદમાં ધ મોડ ઓફ વેક્ટર R21 એનો શું કરવાનો? સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. હવે આ બંને સમીકરણમાં તમે જુઓ છો કે આ આખું પદ તો સરખું જ છે, ખાલી ફરક છે આ બંને કેરેટ જે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. એટલા માટે કહી શકાય કે F12 અને F21 મૂલ્ય સરખા છે, બરાબર, પરંતુ દિશા કેવી છે એની? વિરુદ્ધ. કેમ કે એ કોના ઉપર ડિપેન્ડ છે? એના એક ઉપર. એટલા માટે આપણે કહીએ છીએ કે કુલમનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. બંને વિદ્યુતભારો એકબીજા ઉપર સરખું બળ જ લગાવશે, દિશા એની કેવી હશે? વિરુદ્ધ હશે. હવે તમને થશે કે આની આપણે ચર્ચા અત્યારે શું કામ કરીએ છીએ? હવે ક્વેશ્ચન એ છે કે સમજી લ્યો કે આ બે વિદ્યુતભારો ઉપરાંત ત્રીજો વિદ્યુતભાર હાજર હોય તો શું કરવાનું? આ બે વિદ્યુતભારો તો હતા જ. હવે ધારો કે આ ત્રીજો વિદ્યુતભાર હાજર છે અને હું તમને એમ કહું કે ચલો Q1 ઉપર લાગતું કુલંબીય બળ શોધો, તો શું માત્ર Q2નું જ શોધવાનું કે માત્ર Q3નું શોધવાનું? નહીં, આપણે બંનેનું શોધવું પડશે. આ બંને વિદ્યુતભારો વડે Q1 ઉપર લાગતું બળ શોધવું હોય તો આપણી પાસે જે કુલમનો નિયમ છે એ તો માત્ર બે વિદ્યુતભાર માટેનો જ છે. તમે Q1 સાથે યા તો Q2ને લ્યો અથવા Q3ને લ્યો. એનો મતલબ એ થયો કે કુલમનો નિયમ માત્ર બે વિદ્યુતભારો માટે છે. તો આવા સમયે શું? એનું આપણે સોલ્યુશન કરીએ છીએ. આપણી પાસે એના માટે સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર, એવી એક થિયરી આપણે અહીંયા સમજવાના છીએ, અને એ સિદ્ધાંત પરથી આપણે પરિણામી બળ શોધીશું. ઓકે, એટલે આ જે આકૃતિ અને બધી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં થઈ ગઈ હતી. હવે પ્રશ્ન સમજીએ. સ્થિત વિદ્યુત બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત લખો, સમજાવો, અને એનું વ્યાપક સૂત્ર કયું છે એની ચર્ચા કરો. ઓકે, તો સૌથી પહેલાં આ સિદ્ધાંત ક્યારે વપરાશમાં આવશે તો તમને ખબર પડી ગઈ હશે. મેં તમને કીધું એ પ્રમાણે 2 થી વધારે વિદ્યુતભારો જ્યારે હોય, લખેલું જ છે અહીંયા, 2 કરતાં વધારે વિદ્યુતભારો હાજર હોય અને એમાંના કોઈ એક વિદ્યુતભાર ઉપર બાકીના વિદ્યુતભારો વડે લાગતો બળ શોધવું હોય તો કુલમનો નિયમ તો લેવો જ પડશે. કેમ કે વિદ્યુત બળ શોધવા માટે કુલમનો નિયમ જ આવે, બીજું કોઈ આવતું જ નથી. ઉપરાંત આપણે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગમાં લઈએ.
એટલે સંપાતપણાનો સિદ્ધાંત શું કરે છે, થોડો આઈડિયા આવી જવો જોઈએ કે એ બરાબર છે સદિશ સરવાળો કરશે. કેમ કે હવે સમજો કે 3 વિદ્યુતભારો છે તો 2 બળ શોધવાના અને એનો સરવાળો કરવાનો. તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે, અક્ષરશ યાદ રાખવાનું છે, સિદ્ધાંત બરાબર યાદ રાખવાના. ફિઝિક્સની અંદર એમાં શબ્દ બદલાય નહીં, નહીંતર બોર્ડમાં એના માર્ક નથી મળતા. ઓકે, સિદ્ધાંત જુઓ. કોઈ પણ વિદ્યુતભાર ઉપર ઘણા બધા, એટલે 2થી વધારે ગણો ને, ઘણા બધા વિદ્યુતભારોને લીધે લાગતું કુલંબીય બળ શોધવું, તો એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હશે. એનો મતલબ એ થયો કે ઘણા બધા વિદ્યુતભારો જ્યારે બરાબર છે લેવાના હોય તો એના લીધે લાગતું પરિણામી કુલંબીય બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબીય બળના, આ સ્વતંત્ર શબ્દ ખાસ આવવો જોઈએ, સ્વતંત્ર કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ફરી એકવાર કહું છું, સિદ્ધાંત બરાબર જોઈ લેજો. ચાલો હું તમને પહેલાં આકૃતિ સમજાવી દઈશ, પછી પ્રશ્ન તો એકદમ ઇઝી છે. આપણે શું કરવાનું છે, 2 વિદ્યુતભારો તો હતા જ, Q1 અને Q2, બરાબર, Q1 અને Q2. આપણે ધારો કે ત્રીજો વિદ્યુતભાર લઈ લઈએ છીએ Q3, અથવા તો તમને જેમ આકૃતિ ચોપડીમાં આપી છે એ પ્રમાણે આપણે દોરતા જઈએ. તો કંઈક એવું છે કે અહીંયા આપણે 1 લીધો છે અને આ વિદ્યુતભાર લીધો છે 2 અને આ વિદ્યુતભાર લીધો છે 3, એટલે સિક્વન્સ તમને અનુકૂળ પડે. ચાલો હવે આ ત્રણેય વિદ્યુતભારોના આપણે સૌથી પહેલાં શું લઈ લેવાના છે, એક્ઝેક્ટલી એમના સ્થાન સદિશો, કેમ કે એના વગર તો કાંઈ મેળ પડવાનો નથી. તો આ ત્રણેય વિદ્યુતભારોના ઉગમ બિંદુને અનુલક્ષીને બરાબર આ થઈ ગયા સ્થાન સદિશો Q1, Q2 અને Q3. હવે આપણે પહેલાં નક્કી કરવું પડે કે આમાંથી કયા વિદ્યુતભારને ટાર્ગેટ કરવો છે. તો અહીંયા તમને કીધેલું જ છે કે આપણે Q1 ઉપર Q2 અને Q3ના લીધે લાગતું પરિણામી કુલંબીય બળ શોધવું છે. તો સૌથી પહેલાં એ 2 વિદ્યુતભારો વચ્ચેના અંતરો બી આપણને ખબર હોવી જોઈએ. રેડી, એટલે આપણે આ Q1 અને Q2 અને Q1 અને Q3 વિદ્યુતભારો જે છે એમની વચ્ચેના અંતરો જસ્ટ આપણે અહીંયા કહી દઈએ કે ધારો કે આ જે અંતર છે, અહીંયા આકૃતિમાં તમે 1, 2 દર્શાવેલું છે, એટલે આપણે અહીંયા આને કહી દઈએ R12 અને આને કહી દઈએ R13. જો વેક્ટર ફોર્મેટમાં જવું હોય તો અહીંયા આપણે વેક્ટર કરી નાખો અને એના જે તીર છે એ આપણે 1 તરફ દર્શાવી દો બંનેમાં. ઓકે, આ થઈ ગયું વેક્ટર R13 અને આ થઈ ગયું વેક્ટર R12. બીજી એક કન્ડિશન અહીંયા આપણે એપ્લાય કરીશું કે ત્રણેય વિદ્યુતભારો ધન છે, એટલે તમને એ ખબર હોવી જોઈએ કે સજાતીય વિદ્યુતભારો હોય એટલે એમની વચ્ચે યસ અપાકર્ષી બળ લાગશે. હવે એ અપાકર્ષી બળ આપણે દર્શાવી દઈએ. ચલો, તો સૌથી પહેલાં હું વાત કરીશ Q1 ઉપર Q2 વડે લાગતું અપાકર્ષી બળ. અપાકર્ષી બળ એમને જોડતી રેખા ઉપર આવશે, એટલે કંઈક આ રીતે તમારે લેવું પડશે. આ બળ થઈ ગયું વેક્ટર F12. 1, 2 શું કામ? 1 ઉપર 2 વડે. અને એ જ પ્રમાણે તમને કીધેલું છે Q1 ઉપર Q3 વડે લાગતું અપાકર્ષી બળ એમને જોડતી રેખા ઉપર આવશે, કંઈક આવી રીતે. અને આ બળ થઈ ગયું F13. હવે શું કરવાનું? સમતલમાં ગતિ, બરાબર, ચેપ્ટર 4 એમાં તમે સદિશ સરવાળો ભણ્યા છો. 2 સદિશોનો પરિણામી સદિશ ગોતવો હોય તો તમે જુઓ કે હવે તમારી પાસે આ 2 બળો છે 1, 2 અને 1, 3. એનો સબાચની રીતે પરિણામી સદિશ આપણે જોતો હોય તો આ રીતે આપણે સામસામે સદિશો લઈ અને એનો વિકર્ણ દોરતા, તમને યાદ હશે. અને આ વિકર્ણ જે આપણને મળે છે તે વેક્ટર F1 પરિણામી સદિશ કહેવાશે. ઓકે, તો આ થઈ ગઈ આખી સમજૂતી. રેડી, અહીંયા તમે આ જે સ્થાન સદિશો છે તે આ રીતે અહીંયા આ વેક્ટર R2, વેક્ટર R1 અને વેક્ટર R3 એ દર્શાવી શકો છો. હવે પ્રશ્ન થશે કે આ વેક્ટર F12 અને F13 એ તો કુલંબીય બળ જ છે, એ બંને શોધી લેવાના અને એનો શું કરી દેવાનો? સદિશ સરવાળો. એટલે એકદમ ઇઝી છે. ફરી એકવાર આકૃતિને અહીંયા ચેક કરી લ્યો. જો અહીંયા તમે 3 વિદ્યુતભારો 1, 2 અને 3 લીધા છે. આપણે ટાર્ગેટ કરવાનો છે 1 ને. સૌથી પહેલાં તમે એ લોકોએ આકૃતિ દોરે ને ત્યારે એ લોકોની એક સામાન્ય મિસ્ટેક હોય, મિસ્ટેક નથી પણ એકચ્યુઅલી તમારે સ્થાન સદિશો દર્શાવી જ દેવાના. એ લોકો શું કરે, ખાલી વેક્ટર દર્શાવ્યા વગર
એની જે નોટેશન છે તે મૂકે છે, પણ તમારે વેક્ટર ફરજિયાત લેવાના, બરાબર, બધે જોઈ લેજો. ઓકે, અહીંયા બી તમે R12 કેરેટને બદલે વેક્ટર R12 દર્શાવો અને આને વેક્ટર R થી દર્શાવો તો એ વધારે બેટર. જો અહીંયા જે મેં રીતે દર્શાવેલું છે એ પ્રમાણે તમારે કામ કરવાનું. ઓકે, આ વેક્ટર R1, વેક્ટર R2, વેક્ટર R3, વેક્ટર R12, વેક્ટર R13, પછી અહીંયા આવશે વેક્ટર F12, વેક્ટર F13. મતલબમાં વેક્ટર ન દર્શાવ્યો હોય તો તમારે ફરજિયાત બધે દર્શાવી દેવાના છે. આ એક F13, F12, F1, વેક્ટર R1, વેક્ટર R2, ઓકે, આ વેક્ટર R12 અને વેક્ટર R13, અને ધીસ ઇઝ વેક્ટર R3. હવે તમને એવું લાગશે કે આ કુલમનો નિયમ જ છે. જુઓ, હવે હું વાંચતો જાઉં છું, ખાલી તમે ધ્યાન આપી દો. સમજૂતી એકદમ ઇઝી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1, Q2 અને Q3 વિદ્યુતભારોના તંત્રનો વિચાર કરો. એના પછી ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદીશો વેક્ટર R1, વેક્ટર R2 અને વેક્ટર R3. હવે આ બંને બળો લઈ લેવાના. સૌથી પહેલાં કયા વિદ્યુતભાર? Q1 ઉપર કોના વડે? Q2 ના લીધે લાગતું બળ વેક્ટર F12 હોય તો વેક્ટર F12 બરાબર શું લખાશે? કે ને બદલે આ લોકોએ 1/4πε0 નો ઉપયોગ કરેલો છે, તો તમે કરી શકો છો. વેક્ટર F12 બરાબર આપણે જે રીતે લખતા હતા, વેક્ટર F12 બરાબર આપણે શું લખતા? કે Q1 Q2 ના છેદમાં માનાંકમાં વેક્ટર R12 એનો વર્ગ. તમે માનાંક ન કરો તો વેક્ટર નહીં કરવાનો, એટલે એ પ્રમાણે અહીંયા તમે જોઈ લો, અને ઇન્ટુ R12 કેરેટ. ચલો, એના પછીનું તો એકદમ ઇઝી. Q1 ઉપર Q3 વડે લાગતું બળ, એને આપણે 1/3 કહી દઈએ. શોર્ટમાં તમને કહી દો કે અહીંયા 2 ને બદલે 3 કરી નાખો, એટલે આ સૂત્ર તો એના જેવું જ થઈ જશે. અને હવે Q1 ઉપર Q2 અને Q3 ના લીધે લાગતું કુલ બળ વેક્ટર F શોધવું હોય તો આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે સદિશ સરવાળો, બીજું કંઈ નહીં. એમાં શું કરવાનું છે? આ બંને બળો જે છે એનો સદિશ સરવાળો કરી નાખવાનો, એટલે આ એનું બરાબર સૂત્ર આવી ગયું. તો આ થયા 3 વિદ્યુતભારો માટે. હવે એક કન્ડિશન બીજી આપી દઈએ કે જો 3 કરતાં વધારે વિદ્યુતભારોની હાજરી તો કંઈ ફરક નહીં પડે. ખાલી આકૃતિ અહીંયા તમને આપેલી છે, એમાં તમે સમજી લો કે આપણે આ રીતે વિચારીએ કે અહીંયા વિદ્યુતભાર Q1 હતો, બરાબર, અહીંયા Q2, અહીંયા Q3, અહીંયા હું લઈ લઉં Q4, બરાબર, અને એ પ્રમાણે સમજો કે જે આકૃતિને આપણે દોરીએ Q5, અહીંયા કરી નાખીએ Qn, તો એ પ્રમાણે તમારે આ 1 ઉપર, બરાબર છે, આ 2, 4, 5, 3, આપણે આને n કહીએ છીએ, n, આ દરેકના પરિણામી બળ શોધવા, દરેકના કુલંબીય બળ શોધી નાખવાના. ધારો કે આ બધા વિદ્યુતભારો પ્લસ છે, બરાબર, સજાતીય છે, તો શું થવાનું છે? અપાકર્ષણ જ થશે ને. એટલે કે આ 1 ઉપર 2 વડે જોતું હોય તો આ રીતે એક બળ આવશે, આ થશે F1 ઉપર 2 વડે. પછી 1 ઉપર 3 વડે જોતું હોય તો એ બળ અહીંયા ઉપર આવશે, બરાબર. પછી 1 ઉપર 4 વડે જોતું હોય તો એ બળ પાછું નીચે જશે. પછી 1 ઉપર 5 વડે શોધવું હોય તો આ રીતે જશે, અને એ પ્રમાણે 1 ઉપર કોઈ n વડે શોધવું હોય તો એ નીચે જશે. એટલે આકૃતિ આપણે અહીંયા કદાચ ન દોરીએ તો એ ચાલશે, ચોપડીમાં આપી છે, પણ આપણે એને દર્શાવવાની બી જરૂર નથી. તમારે તો ખાલી શું કરવાનું છે? એ પેર વધારતા જવાની છે. તો વ્યાપક રીતે વિચારીએ તો 1, 2, 3, n એવા વિદ્યુતભારો હોય તો આપણે કોઈ એક વિદ્યુતભાર નક્કી કરી દઈએ કે Q1 છે. હાલો, તો Q1 ઉપર બાકીના વિદ્યુતભારોના લીધે લાગતું બળ શોધવું હોય તો શું લખવાનું છે? અહીંયા તમને જેમ દર્શાવેલું છે, જેના ઉપર બળ શોધવાનું છે એ નંબર આવશે F1 ઇઝ ઇક્વલ ટુ F1 ઉપર 2 વડે વત્તા F1 ઉપર 3 વડે વત્તા F1 ઉપર 4 વડે અને વત્તા એ પ્રમાણે આપણે F1 ઉપર n વડે. રેડી? હવે તમે સૂત્ર લખો તો જો બધામાં 1/4πε0 તો કોમન જ આવશે. હવે તમે આ 1, 2 ની પેર કરો એટલે અહીંયા શું આવશે? Q1 Q2 ના છેદમાં વેક્ટર R12 એનો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. પ્લસ તમે કરો એટલે પેર 1, 3 થઈ ગઈ, જુઓ. એટલે હવે એની પછીના સ્ટેપમાં તમારે આ 2 ને બદલે અહીંયા શું કરી નાખવાનું? 3. અહીંયા શું આવશે? 3. અહીંયા શું આવશે? 3. બસ આટલો ફેરફાર કરતા જાઓ. એ પ્રમાણે 1, 4 એટલે અહીંયા 3 ને બદલે શું આવશે? 4. અહીંયા શું આવશે? 4. અહીંયા શું આવશે? 4. રેડી? તો એ સ્ટેપ આવી ગયું.
પછીના સ્ટેપમાં હવે શું આવશે ખબર? બધામાંથી Q1 હજી કોમન કાઢી લેશું. એટલે આપણે Q1ના છેદમાં 4πε0. હવે અંદર શું વધશે? તો પહેલા સ્ટેપમાં Q2 વધે, છેદમાં તો તમને ખબર જ છે. બીજા સ્ટેપમાં Q3 વધે, છેદમાં જે આવી પછી એ પ્રમાણે. સમજ પડી? તો એ રીતે તમારે આ સૂત્ર અહીંયા મેં તમને 3 સ્ટેપમાં સમજાવેલું છે. તમે હવે તમારી જાતે ચેક કરી લેજો. તો આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. આકૃતિ મેં તમને કીધેલી એ પ્રમાણે બરાબર સમજી લેવાની છે અને સિદ્ધાંત ભૂલાવવો જોઈએ નહીં. અને હા, મેં કીધું એ પ્રમાણે જો બધે વેક્ટર દર્શાવેલા નથી. જો આ બધા કાઢી નાખું તો તમને લાગશે કે કોઈ જગ્યાએ વેક્ટર ફોર્મેટ જ નથી. બરાબર. અને અહીંયા યામ પદ્ધતિ પણ એ લોકો દોરતા નથી. તો આપણે થોડું સુશોભન કરી નાખવાનું એટલે આપણને ખબર પડે. બધા વેક્ટર ભૂલશો નહીં. અને સંપાતપણાનો સિદ્ધાંત શું છે એ બરાબર યાદ રાખી દેજો. ઓકે, આખો પ્રશ્ન ચોપડીમાંથી જ તમારે લખવાનો છે. તેમ છતાં બરાબર આ રીતે આખો પ્રશ્ન તૈયાર થાય છે. ચાલો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે છે થોડા દાખલા સોલ્વ કરી નાખીએ. અને એકદમ ઇઝી છે દાખલા, આમાં કંઈ બહુ વધારે ડિફિકલ્ટી નથી આવતી. સ્વાધ્યાયનો 1.11. ચલો, ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા ઉપર 3 × 10⁻⁷ કુલમ જેટલો ઋણ વીજભાર છે. તમને ખબર ને, ઊન અને પોલિથીનને જો એકબીજા સાથે ઘસવામાં આવે તો ઊન ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર ને? સોરી, હા, ઊન ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોલિથીનનો ટુકડો છે તે ઇલેક્ટ્રોન મેળવશે. આપણે પેલું હતું ફર અને પ્લાસ્ટિકનો સળિયો, અહીંયા એ નામ બદલી નાખ્યા છે. ફર એટલે ઊન જ થશે અને પોલિથીન પ્લાસ્ટિકના સળિયાને બદલે છે. તો અહીંયા કોના ઉપર ઋણ વીજભાર આવ્યો? પોલિથીન ઉપર. અહીંયા સમજો કે હું તમને એમ કહું કે ભાઈ આ પોલિથીન છે અને અહીંયા તમે લઈ લ્યો છો ઊન, અને પ્રક્રિયા થઈ એકબીજાને ઘસવામાં આવ્યા તો ઊન પરથી કેટલાક ઇલેક્ટ્રોન કોના ઉપર આવી ગયા? પોલિથીન ઉપર. એટલે ઊન કેવું બની જશે? ધન વિદ્યુતભારિત થઈ જશે. આ ઘટના છે. તો હવે તમને એક સિમ્પલ ક્વેશ્ચન કરવામાં આવે કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હવે સંખ્યા શોધવા માટે આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર Q બરાબર NE કરીને એમાંથી Nને કરતા બનાવીએ. તમને Q આપી દીધો છે, તમને E ખબર છે. હા, આવી ગયો જવાબ. બરાબર, આમાં બહુ વિશેષ કાંઈ છે નહીં. પછી આગળ વધીએ. તેઓ શાના પરથી શાના ઉપર જાય છે? હવે એ તો સ્વાભાવિક છે કે પોલિથીનના ટુકડા ઉપર ઋણ વિદ્યુતભાર આવ્યા છે તો એનો મતલબ કે પોલિથીન ઉપર આવવાના છે ને ઇલેક્ટ્રોન. અને શાના ઉપરથી? ઊન ઉપરથી. તો અહીંયા નીચે લખી નાખો કે ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન ઉપર જશે. અને છેલ્લે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થશે. એ તો થવાનું જ ને, કેમ કે જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એટલું દળ કોનું ઘટે? જ્યાંથી આવ્યો હોય ઇલેક્ટ્રોન, એટલે કે એનું દળ ઘટે અને એનું દળ વધે. તો એના પછીના બરાબર પ્રશ્નમાં આપણે હા, પોલિથીનના ટુકડા ઉપર 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આપણે આવ્યા એટલે એનું દળ વધે અને ઊનનું દળ ઘટે. હવે તમને પ્રશ્ન કર્યો કેટલું દળ વધે? તો કુલ દળ આપણે જો શોધવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે એના ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનું દળ કરી નાખો. તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે? 2 × 10⁻12 અને એના ગુણ્યા તમે 9.1 ગુણ્યા શું કરશો? 10⁻31. બરાબર છે? એ એનું દળ છે ઇલેક્ટ્રોનનું. ગણતરી કરશો એટલે એપ્રોક્સિમેટ 2 જેવું થશે. 2 × 10⁻18 બરાબર ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 1.11. ખૂબ જ સહેલો દાખલો છે આ. તમને મતલબમાં MCQ ટાઈપનો છે, ચેક કરી લેજો. ચાલો એના પછી સ્વાધ્યાય 1.12 તરફ આગળ વધીએ. અહીંયા તમને કીધેલું છે કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને B અને એના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. ઓકે, 2 ગોળાઓ આપેલા છે A અને B અને એ 2 વચ્ચેનું અંતર 50 સેમી. અને જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું? એટલે એકદમ ઇઝી વાત થઈ ગઈ. આકૃતિની કોઈ જરૂર નથી, પણ ખાલી તમે સમજી શકો છો કે આ 2 કોપરના ગોળાઓ A અને B એ બંનેનો વિદ્યુતભાર હું સમાન છે એટલે Q લઈ લઉં અને એ 2 વચ્ચેનું અંતર બરાબર આપણે લઈ લઈએ R. તો એ બંને સજાતીય વિદ્યુતભારો હોવાથી આ અપાકર્ષી બળ શોધી લેવાનું. ચલો, એ તો આવડશે. બરાબર, આ કન્ડિશન 1.
હવે બી શું છે? આ કન્ડિશન એ કહી દઉં. હવે બી શું છે જુઓ, આપણે શું કરવાનું છે, જો આ દરેક ગોળા પરનો વીજભાર બમણો કરી દઈએ, એટલે કે આ પહેલા ગોળા ઉપર જે વિદ્યુતભાર છે તે 2Q, બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર એ શું કરી દેવાનો 2Q. હા, અને બીજું તેમની વચ્ચેનું અંતર અડધું કરી દઈએ, એટલે આ જે આર આપેલું છે એને બદલે આપણે R/2 કરી દઈએ. રેડી? તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું થાય? તો એ હવે તમારી જાતે તમે સોલ્વ કરી શકો છો. બરાબર, વિદ્યુતભાર ડબલ કરી દેવાનો છે અને અંતર અડધું કરી દેવાનું છે અને નવું અપાકર્ષી બળ શોધવાનું છે. રેડી? એટલે હવે આ હું તમને ગણતરી ન કરાવું, તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો. આ દાખલો પણ 2 માર્ક્સની અંદર પૂછી શકાય. આના પછીનો જે દાખલો છે ને એ 1.12 સાથે, એટલે કે આપણે આની પહેલાંનો જે દાખલો છે એના પરથી લીધેલો છે. એટલે એમાંથી જે કિંમતો છે એ કિંમતો મેં પાછી અહીંયા લઈ પણ લીધી છે અને તમને કદાચ બોર્ડમાં પૂછાય દાખલો તો તમને કિંમતો જો આ બધી બરાબર આગળની રકમ પરથી લીધેલી છે. આ 1.12 પરથી કિંમતો આપણે લઈ લીધી. એટલે આ બંને દાખલા સાથે જ આપણે સોલ્વ કરીએ તો સારું પડે. ઓકે, તો જુઓ રકમ શું છે તે. સ્વાધ્યાય 1.12 એમાં રહેલા બંને ગોળા એક સમાન છે, એ તો આપણને ખ્યાલ જ છે, ગોળો એ અને ગોળો બી. ત્રીજો ગોળો લેવાનો છે એની જેવો જ. હવે એની જેવો કહું એટલે મેં તમને આગળ કીધેલું કે એનું પરિમાણ બરાબર એનું દ્રવ્ય એ બંને કેવા હોવા જોઈએ? આગળના ગોળા જેવા. પરિમાણ અને દ્રવ્ય બંને સરખા હોય તો જ તમે એની જેવો ગોળો કહી શકો. પણ હા, વિદ્યુતભાર એની પાસે નથી. હા, તો એ કંઈ વાંધો નથી. વિદ્યુતભાર રહિત ગોળો એને આપણે પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવાનો, ત્યાર પછી એ ગોળાને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવાનો. સંપર્કની રીત એ બી યાદ રાખજો. જો સમાન ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે તો શું મેં કીધેલું? તારું મારું હૈયારું. એટલે કે બંને ગોળાના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અને ભાગ્યા 2. ભાગ્યા 2 ક્યારે કરવાના? સમાન ગોળા હોય તો. નહીંતર પેલું સૂત્ર મેં તમને આપેલું વિદ્યુતભાર શોધવાનું. ઓકે, હા, તો અહીંયા શું કીધેલું છે? પ્રથમ ગોળા સાથે પહેલાં સંપર્કમાં લાવો અને પછી એ ગોળાને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવો અને પછી બંનેથી એને દૂર કરો તો હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ કેટલું હશે? થોડા તમે કન્ફ્યુઝ થઈ જશો, તો અહીંયા ધ્યાન આપો. શરૂઆતમાં આપણે વાત કરીએ છીએ ગોળો એ અને ગોળો બી. એ બંનેના વિદ્યુતભારો તમને કહી દઉં, આગળની જે ગણતરી હતી એમાં આપી દીધેલા હતા કે બંનેના વિદ્યુતભારો સરખા છે. રેડી? એટલે અહીંયા લખાઈ ગયું છે કે QA બરાબર QB ઇઝ ઇક્વલ ટુ 6.5 ગુણ્યા 10⁻⁷. એટલે આ બંને વિદ્યુતભારો સરખા છે. રાઈટ? ઓકે, અને એમની વચ્ચેનું અંતર 0.5 છે. હા, હવે શું કીધેલું છે કે તમારે સૌથી પહેલાં આ જે પહેલો ગોળો એ છે એની સાથે એક ત્રીજો ગોળો, જેને હું C કહી દઉં છું, તટસ્થ છે પાછો, એની પાસે કોઈ ચાર્જ નથી, એને તમે સંપર્ક કરાવો. સંપર્ક કરાવો અને છૂટો કરો એટલે શું થશે? તો કે A અને C પરનો વિદ્યુતભાર ધારો કે Q1 કહી દઉં, તો કંપનીમાં જે વિદ્યુતભાર છે આ QA છે અને આ તટસ્થ છે, એ બેનો સરવાળો કરવાનો, તારું મારું હૈયારું, અને છૂટા કરો એટલે ભાગ્યા 2 થઈ જશે. હવે વિદ્યુતભાર ગણતરી કરી નાખો એટલે એમાં કંઈ છે નહીં, કેમ કે QA તો તમને ખબર જ છે. બરાબર, અહીંયાથી આપણે લઈ લેવાનો 6.5 ગુણ્યા 10⁻⁷ અને એના 2 ભાગ કરી દઈએ એટલે એ 3.2 સમથિંગ થઈ જશે. એટલે આ તો ચલો તમને ખબર પડી જાય. હવે શું કીધું છે ખબર? હવે તમારો જે બીજો ગોળો હતો QB, એની પાસે વીજભાર હતો ને બીજો ગોળો બી. હવે આ વીજભાર કેટલો હતો? 6.5. રેડી ને? 6.5 સમથિંગ જે વેલ્યુ આપેલી છે ગુણ્યા 10⁻⁷. 6.5 ગુણ્યા 10⁻⁷. એની સાથે તમારે ઓલો જે C ગોળો, પણ હવે ગોળા C પાસે વિદ્યુતભાર ગણવાનો પાછો. એ કયો વિદ્યુતભાર એની પાસે છે? જો અહીંયા ગણતરી કરીને આપણે આગળ Q1, એટલે એની પરનો વીજભાર આ વખતે Q1 ગણવાનો. તો એ બંનેને સંપર્કમાં લાવો અને પછી એને છૂટો કરો તો B અને C પરનો વીજભાર હવે કેટલો થઈ જશે? તો B અને C પરનો વીજભાર હવે આને છૂટો કરો એટલે આ બંને પરનો વિદ્યુતભાર હવે તમારે Q2 ગણવો પડશે. બરાબર? તો એ થઈ જશે એ બેના પોતપોતાના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2 અને એ ગણતરી થઈ જાય જે થાય તે. ત્યાર પછી છેલ્લે શું કીધેલું છે કે હવે ફરી તમે આ 2 ગોળા લઈ લ્યો A અને B,
તો એ પરનો વિદ્યુતભાર આપણે ક્યુ એ હતો અને બી પરનો વિદ્યુતભાર હવે આવશે Q2. અહીંયા જુઓ, બી પરનો વિદ્યુતભાર ક્યુબી નહીં લેવાય કેમ કે એણે પેલા ગોળા સી સાથે પ્રક્રિયા થઈ ગઈ છે એટલે એની પરનો વિદ્યુતભાર Q2 અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ આર, એ તો આપણને ખ્યાલ જ હોય, બરાબર. એ આર આપેલું છે તો એ આપણે શોધી લેવાનું. એટલે હવે અહીંયા તમે એ બંને વચ્ચેનું અપાકર્ષી બળ શોધો એટલે કે ગુણ્યા ક્યુ એ ગુણ્યા Q2 એના છેદમાં આરનો સ્ક્વેર આ ગણતરી. ચાલો હવે આ મતલબમાં સંપર્કની રીત જ થઈ, એકદમ સહેલું છે. આ આકૃતિની કોઈ જરૂર છે નહીં, સમજી લઈ ફરી એકવાર. સ્વાધ્યાય 1.12 એમાં બંને ગોળાઓ એક સમાન છે, આગળ જે હતા તે. ત્રીજો તેના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પહેલાં પ્રથમ ગોળા સાથે સંપર્કમાં આવે અને ત્યાર પછી બીજા ગોળા સાથે સંપર્કમાં આવે અને પછી બંનેથી દૂર કરવામાં આવે, તો હવે એ અને બી વચ્ચેનું અપાકર્ષણ શોધવાનું છે. છેલ્લે પાછું આપણે એ અને બી વચ્ચેનું જ શોધવાનું. તો મેં તો શું કરેલું છે, અહીંયા 2 સ્ટેપ જ આપ્યા છે અને અહીંયા પ્રશ્ન પૂરો થઈ જાય. ચાલો પહેલાં શું કરીશું તો કે ભાઈ તમે જે ત્રીજો ગોળો લ્યો છો એની પાસે તો કોઈ વીજભાર છે નહીં, એને તમે એ સાથે સંપર્ક કરાવો અને પછી અલગ કરો. તો દરેક પરનો વિદ્યુતભાર અહીંયા મેં લખેલું છે QA + QC/2 મળી ગયો. હવે આ Q1 વિદ્યુતભારિત ગોળો C, હવે ગોળો C એની પાસે કેટલો વિદ્યુતભાર આવશે Q1, એને તમે કોની સંપર્કમાં લઈ જાઓ, બી સાથે સંપર્કમાં લઈ જાઓ અને પછી અલગ કરો તો દરેક પરનો વીજભાર Q2 બરાબર QB + Q1/2. ખબર પડી ને, એ વિદ્યુતભાર આટલો થઈ ગયો. હવે તમારે ગોળા A એનો વિદ્યુતભાર Q1 અને ગોળા B એનો વિદ્યુતભાર Q2 એને તમારે આર અંતરે રાખવાનો છે. તો એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું એ તમારે શોધવાનું. જો આપણે અહીંયા એક મિસ્ટેક કરી તમને ખબર હોય તો, ગોળા A પરનો વીજભાર હવે QA નહીં આવે, Q1 આવશે કેમ કે આપણે જે પહેલી રિએક્શન જોઈ એમાં શું કર્યું છે, આ QA અને તટસ્થ એ બંને બરાબર છે ભેગા થઈ અને છૂટા કરવામાં આવે ત્યારે Q1 જેટલો વિદ્યુતભાર બેયને મળી જશે ને. આ બેયને કેટલો વિદ્યુતભાર મળી જશે Q1. ઓકે, એટલે ખ્યાલ આવી જાય એવો દાખલો છે અને તમારી રીતના તમારે જોઈ લેવાનો. મતલબ સંપર્કની રીતમાં શું કરવાનું, કોઈ પણ બે ગોળા હોય બરાબર, જો એ સરખા હોય, એ સરખા એટલે મેં તમને કીધું એની ત્રિજ્યામાં ને એમાં કંઈ ફરક ન પડે, તો એને ભેગા કરીને તમે જ્યારે અલગ કરો ત્યારે એ બેયના જે વિદ્યુતભારો છે એનો તમારે બેઝિક સરવાળો કરવાનો, ± જે હોય તે, અને ત્યાર પછી ભાગ્યા 2 કરી નાખવાનો. રેડી, એટલે એ પ્રમાણે ગણતરી થઈ જશે. ફરી એકવાર અહીંયા જે મેં કીધેલું છે એને તમે ખાલી ચેક કરતા જાઓ. ઓકે, ખ્યાલ આવી જશે. સહેલો દાખલો છે એકદમ, એટલો બધો હાર્ડ નથી. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીશું ત્યારે બીજા કેટલાક દાખલાઓ સાથે ચર્ચા કરીશું. આજે આપણે મતલબમાં 3 દાખલા અને 1 થિયરી ભણ્યા છીએ. ઓકે.